રાજકોટમાં ટીઆરપી મોલના ગેમ ઝોનમાં આગ લાગવાની એક ખૌફનાક ઘટના ઘટી છે. એબીપી ન્યૂઝના રિપોર્ટ મુજબ આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ 32 લોકોના મૃત્યુ થયા છે. અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે. હજુ આ આંકડો પણ વધી શકે તેમ છે. આ દુઃખદ અને ગંભીર ઘટના પર અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં જ આવા જ નાના બાળકોના મૃત્યુની મોટી દુર્ઘટના બની છે. જેવી કે તાજેતરની 25મી મે 2024 રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ અને એ જ તારીખ 24મી મે 2019 સુરત તક્ષશિલા અગ્નિકાંડ, રાજકોટની શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ, વડોદરા હોડી દુર્ઘટના, મોરબીના ઝૂલતા બ્રિજ દુર્ઘટના બનેલી. ટીઆરપી ગેમઝોનમાં 32 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. 32 લોકોના મોતથી સમગ્ર રાજકોટ શહેર હિબકે ચડ્યું છે. આ દુઃખદ ઘટના પર આખા દેશમાંથી મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ, ધર્મગુરુઓ અને આમ લોકોએ અલગ પ્રતિક્રિયા આપી છે. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાતના અનેક ધારાસભ્ય અને નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં અને સારંગપુરમાં બિરાજમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને વ્યક્તિઓની આત્માને સદ્ગતિ મળે અને એના પરિવારજનોને સહન શક્તિ મળે તેમજ તમામ ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે મંદિરમાં પ્રાર્થના અને ધૂન કરવામાં આવી હતી. સરકારની બેદરકારી અને આમ જનતાની લાલચના કારણે આજે શહેરોમાં અનેક મોટા મોલ, દુકાનો, ફેક્ટરી, ગોડાઉન, શાળાઓ અને રેસ્ટોરન્ટ જેવા અનેક યુનિટો પતરાના શેડમાં બનાવી ચાલુ કરી દેવામાં આવે છે. અને સેફટીના નામે કોઈ સુવિધાઓ હોતી નથી. સરકારી અધિકારીઓ દ્વારા અનેકવાર આવા યુનિટોને પકડવામાં આવે છે. ત્યારે ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા અથવા તો યુનિટોના માલિકોને રાજકારણ સાથે સંબંધ હોવાથી અધિકારીઓને દબાવીને મામલો દબાવી દેવામાં આવે છે. અત્યારે લોકો, અધિકારીઓ, સરકાર બધી કાર્યવાહી કરશે કે અમે આ દુર્ઘટના પર કડક પગલાં લેશું, કડક નિયમ બનાવીશું, પણ જેવા 3 થી 4 મહિના જશે એટલે બધું હતું એમ ને એમ જ. એટલે આમ જનતાએ જ ધ્યાન રાખવું પડશે કે તમારે ક્યાં જવું, કેવી જગ્યાએ જવું, ક્યાં ફરવા જવું, ક્યાં રહેવું, તમારા બાળકોને કેવી શાળામાં મૂકવા, ક્યાં રમવા જવા દેવા અને વિશેષ કરીને શું જમવું, ક્યાં જમવું. કારણ કે આ આધુનિક યુગમાં ડગલે ને પગલે તમારા સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવે છે. અને જીવન પણ એટલું જોખમી જ છે. શહેરમાં ગમે ત્યારે આવી એક્સિડેન્ટલી ઘટના બની શકે છે. તમને શું લાગે છે આ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ વિશે? અને લોકોને આધુનિક યુગમાં સારું, સુખી અને શાંતિવાળું જીવન જીવવા માટે શું કરવું જોઈએ? અમને કોમેન્ટ કરીને જણાવો.